હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે 3D ક્રોમ આર્ટ કેવી રીતે કરવું એ પણ પ્રેસ ઓન નેલ્સમાં. તો ગાઈઝ, જે ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલે આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બરાબર, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે લેશું પ્રેસ ઓન નેલ્સની ટિપ્સ, જે આવી રીતની આવે છે. જુઓ, આમાં 0 થી 15 નંબરની સાઇઝ અવેલેબલ આવે છે. તમે આને પ્રેસ ઓન નેલ્સમાં યુઝ કરી શકો, સોફ્ટ જેલ એક્સટેન્શન કરવું હોય એમાં પણ યુઝ કરી શકો છો. મારે જે પ્રેસ ઓન નેલ્સમાં જે સાઇઝ જોતી હતી તે મેં સાઈડમાં પહેલેથી જ રાખી મૂકેલી છે. તો જુઓ, જે ટિપ્સની સાઇઝ જોતી હોય તે ટિપ્સ લઈ પ્રેસ ઓન નેલ્સના સ્ટેન્ડ આવે તેમાં નેલ્સને ચોંટાડી દેવાના. હવે જુઓ, આજે આપણે આ રીતનું આર્ટ કરવાના છીએ. જો 3D આર્ટ, ક્રોમ આર્ટ આવી રીતે આપણે કરવાના છીએ આજે. પહેલાં આપણે જેલ પોલિશ લેશું, જે છે સિલ્સ પ્રોફેશનલની મરૂન 115 નંબરની જેલ પોલિશ. બીજું છે બેબી પિંક કલરની સિલ્સ પ્રોફેશનલની 125 નંબરની જેલ પોલિશ. ત્રીજું છે ટોપ કોટ, જે છે સિલ્સ પ્રોફેશનલનું ક્રિસ્ટલ ટોપ કોટ. ચોથું છે સિલ્સ પ્રોફેશનલનું રશિયન ટોપ કોડ, જેનાથી આપણે 3D આર્ટ કરીશું. રશિયન ટોપ કોડ સ્ટોન ચોંટાડવામાં, 3D આર્ટ, ક્રોમ આર્ટ એમાં યુઝ થાય છે. ક્રોમ આપણે ગોલ્ડન યુઝ કરવાના છીએ. ટિપ્સ આપણે ઓલરેડી બફ કરેલી આવેલી હોય છે, એટલે આપણે ખાલી નેલ્સનો શેપ લેવા માટે ફાઇલર બફરનો યુઝ કરીશું. આપણે ફાઇલરથી બધે નેલ્સના પહેલાં શેપ લેશું. મેં શોર્ટ આલમંડ શેપ લીધેલો છે, તમે જોઈ શકો છો. આવી રીતે આપણે શેપ લેશું. પહેલાં આ ટીપ પહેલેથી જ આલમંડ શેપમાં અવેલેબલ હતી, એટલે આપણે થોડું માઇનર એવું ફાઇલ કરીશું આમાં. હવે ફાઇલ કર્યા પછી આપણે જેલ પોલિશનો પહેલો કોટ લગાડશું. સાવ માઇનર એવો આછો લગાડવાનો છે પહેલો કોટ બધે નેલ્સમાં. તો જો આવી રીતે આપણે પહેલો કોટ લગાડશું બધા નેલ્સમાં. આપણે 2 નેલ્સમાં મરૂન જેલ પોલિશ કરવાની છે. બાકીના 3 નેલ્સમાં આપણે બેબી પિંક કલરનો પહેલો કોટ લગાડશું. પહેલો કોટ લગાડ્યા પછી આપણે યુવી લેમ્પમાં આને ક્યોર કરવા મૂકી દઈશું 60 સેકન્ડ માટે. 60 સેકન્ડ ક્યોર કર્યા પછી આની ઉપર આપણે બીજો કોટ લગાડશું. બધા નેલ્સ ઉપર બીજો કોટ પાછો એકવાર મારી દેશું. ફરજિયાત જેલ પોલિશ કરવા ટાઈમે 2 કોડ આપણે જેલ પોલિશના કરવાના રહીએ, એટલે આપણે બીજો કોડ લગાડીશું.
બે કોટ લગાડ્યા પછી આપણે પાછું યુવી લેમ્પમાં 60 સેકન્ડ ક્યોર કરવા માટે આને મૂકી દઈશું. 60 સેકન્ડ ક્યોર કર્યા પછી આપણે લાઇનર બ્રશ એક લેશું. આપણે ફ્રેન્ચ આર્ટ કરવાનું છે એટલે લાઇનર બ્રશ લીધું છે. ફ્રેન્ચ આર્ટ કરવા માટે આપણે મરૂન જેલ પોલિશનો ઉપયોગ કરીશું. તો ચાલો આપણે ફ્રેન્ચ આર્ટ કરીએ એક ફિંગરમાં. આ છે આપણો ફ્રેન્ચ આર્ટનો ફાઇનલ લુક. તમે જોઈ શકો છો. આને આપણે 60 સેકન્ડ ક્યોર કરવા મૂકી દઈશું. 60 સેકન્ડ ક્યોર કર્યા પછી આપણે આની ઉપર મેટ ટોપ કોટ લગાડશું. ક્રોમ આર્ટ કરવા માટે આપણે મેટ ટોપ કોટનો ઉપયોગ કરીશું. જ્યાં જ્યાં આપણે ક્રોમ આર્ટ કરવું છે ત્યાં આપણે મેટ ટોપ કોટ લગાડીને એને બફ કરીશું આપણે. તો ચાલો આપણે કરીએ. આપણે બે ફિંગરમાં મેટ ટોપ કોટ લગાડીશું અને એને 120 સેકન્ડ ક્યોર કરવા મૂકી દઈશું. મેટ ટોપ કોટ લગાડ્યા પછી નેલ્સ આવી રીતે દેખાય છે. જો હવે ક્રોમ છે ને બે રીતના થાય છે. આપણે મેટ ટોપ કોટ લગાડીને પછી જે આર્ટ કરીએ એની ઉપર ક્રોમ લગાડી શકીએ ને ફૂલ નેલ્સમાં પણ આપણે ક્રોમ લગાડીએ. તો ચાલો આપણે ફૂલ નેલ્સમાં પહેલાં આપણે ક્રોમ એક લગાડી દઈએ, કેમ કે આપણું એક આર્ટ 3Dમાં કરવાનું છે, એમાં આપણે ક્રોમ એક ફૂલ નેલ્સમાં ક્રોમ લગાડવાનું છે. તો ચાલો આપણે ફૂલ નેલ્સમાં એક ક્રોમ લગાડીએ. આપણે ગોલ્ડન ક્રોમ લઈએ છીએ. આમાં નેલ્સમાં હળવા હળવા હાથે આપણે ક્રોમને ઘસવાનું છે, રબ કરવાનું છે. તો ચાલો કરીએ. ફૂલ નેલ્સમાં ક્રોમ ઘસીને આપણે એને ડસ્ટિંગ બ્રશથી ડસ્ટ ક્લીન કરીશું. એન્ડ હવે આમાં આપણે 3D આર્ટ કરવું હોય તો માથે કરી શકીએ ડાયરેક્ટ જેલથી. બરાબર, આપણે જેમાં મેટ ટોપ કોટ લગાડ્યું હતું એમાં આપણે ચાલો હવે કરીએ આર્ટ. પહેલાં તો એને આપણે બફ કરીશું. બફરથી આપણે એને નેલ્સને પૂરેપૂરો બફ કરીશું, એટલે આપણે જે કંઈ ક્રોમ આમાં કરીએ તે આર્ટ સિવાય બીજે કોઈમાં આજુબાજુ ક્રોમ ચોટે નહીં. તો ચાલો આપણે કરીએ. પહેલાં બફ કરવાનો છે નેલ્સ, તો સરખાઈ બફ કરીએ. બફ કરીને આપણે ડસ્ટ ક્લીન કરીશું નેલ્સને. આપણે બેમાં મેટ ટોપ કોટ લગાડ્યું હતું એટલે બે નેલ્સને આપણે બફ કરીશું. બફ કર્યા પછી આપણે આમાં ક્રોમ આર્ટ કરવાનું છે. તો એના માટે આર્ટ કરવા માટેનો આપણે રશિયન ટોપ કોટ યુઝ કરીશું. એ પણ સિલ્સ પ્રોફેશનલનું રશિયન ટોપ કોટ છે. જુઓ, ચાલો આપણે 3D આર્ટ કરીએ ક્રોમનું. આમાં પણ આપણે લાઇનર બ્રશ લેશું. લાઇનર બ્રશથી આપણે ફ્રેન્ચ આર્ટ પાછું કરીશું જેલથી. ત્યાં આપણે ફ્રેન્ચ આર્ટ કર્યું હતું એની ઉપર આપણે ફ્રેન્ચ આર્ટ પાછું કરીશું જેલથી, એટલે ત્યાં આપણે ક્રોમ આર્ટ આવશે આખું.
જોવો આવી રીતે જેલથી ફ્રેન્ચ આર્ટ કરવાનું છે. હવે બીજા નેલ્સમાં પણ આપણે ક્રોમનું આર્ટ કરવાનું છે, તો એના માટે આપણે જેલથી આર્ટ કરી લઈએ. ચાલો. આ આપણે 2 આર્ટ કર્યું, એને 120 સેકન્ડ ક્યોર કરવા મૂકવાનું છે યુવી લેમ્પમાં. તો ચાલો આને 120 સેકન્ડ ક્યોર કરી લઈએ. હવે જોવો આપણે જે ફૂલ નેલ્સમાં ક્રોમ આર્ટ કર્યું હતું એમાં આપણે 3D આર્ટ કરીશું. તો 3D લાઇન્સ કરવાની છે આમાં આપણે. તો એ જે રશિયન ટોપ કોડ હતું ને એનાથી જ આપણે 3D આર્ટ કરીશું. જોવો આવી રીતે આપણે કરીશું. હવે આ કર્યા પછી આવી જ રીતે આપણે બીજા નેલ્સમાં કરીશું, આવું જ આર્ટ સેમ ટુ સેમ. જુઓ. ટુ નેલ્સમાં આ આર્ટ કરીને આપણે હવે થંભમાં ડોટ્સ કરવાના છે થોડાક. તો ચાલો આપણે કરીએ એનાથી. આ ડોટ આર્ટ્સ કરીને આપણે એને 60 સેકન્ડ ક્યોર કરવા મૂકી દેશું યુવી લેમ્પમાં. હવે જોવો આપણે જેમાં 3D આર્ટનું જે કર્યું હતું ક્રોમનું, એમાં આપણે ક્રોમ કરીશું. હળવે હળવે હાથે આપણે ક્રોમને એને રબ કરીશું નેલ્સમાં. આપણા આર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો હવે આની ઉપર આપણે ટોપ કોડ લગાડી દઈએ. ટોપ કોડ આપણે ક્રિસ્ટલ ટોપ કોડ યુઝ કરીશું. તો ચાલો આપણે નેલ્સ ઉપર ટોપ કોડ લગાડી દઈએ. ક્રિસ્ટલ ટોપ કોડ છે ને એ આપણા નેલ્સને પીળા થવાથી બચાવે છે. જે આપણે પીળા નેલ્સ થતા હોય ને એનાથી આપણને બચાવે છે. પીળા નેલ્સ આ ટોપ કોડ લગાડવાથી નથી થતા, એટલા માટે હું ટોપ કોડ આ લગાડું છું ક્રિસ્ટલ. બધા નેલ્સમાં આપણે ટોપ કોડ લગાડી દઈએ. ટોપ કોડ લગાડ્યા પછી આપણે એને 60 સેકન્ડ ક્યોર કરવા મૂકશું. આ આપણા નેલ્સનો ફાઇનલ લુક છે. 3D આર્ટ, ક્રોમ આર્ટ, 3D ક્રોમ આર્ટ,
આ આપણા નેલ્સનો ફાઇનલ લુક છે. જોવો, હું તમને નજીકથી દેખાડું આર્ટ. જોવો, ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. કમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. એન્ડ મને તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. આ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે.